નમસ્કાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે શીખી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત, જેમાં મિત્રો આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન અત્યારે શીખી રહ્યા છે, જેમાં ચેપ્ટર નંબર 8 છે ત્રિકોણમિતિનો પરિચય. અને મિત્રો, આ ત્રિકોણમિતિના પરિચય ચેપ્ટરમાં આપણે અત્યાર સુધીની અંદર સ્વાધ્યાય 1.8.1 અને સ્વાધ્યાય 8.2 પૂરું કરાવી ચૂક્યા છે. અને હવે આપણે મિત્રો 8.2 માં પૂરું કરાવવામાં આપણે હવે જે દાખલા નંબર 11 ને 12 છે એ જ માત્ર બાકી રહ્યા છે. દાખલા નંબર 11 ને 12 જે આપણે આજે પૂરા કરીશું એટલે આપણું સ્વાધ્યાય 8.2 પણ સારી રીતે કમ્પ્લીટલી આપણું અહીંયા પૂરું થઈ જવાનું છે. ચાલો તો જોઈએ આપણે દાખલા નંબર 11 અને દાખલા નંબર 12 માં આપણને શું આપેલું છે. ચલો, સૌથી પહેલા મિત્રો દાખલા નંબર 11 માં આપણને દાખલા 3 આપેલા છે, 1, 2 અને 3. આ ત્રણે ત્રણ દાખલાઓ મિત્રો ખૂબ જ સરળ છે, આવડી જાય એવા છે. જો આપણે કરીએ છીએ અત્યારે ધ્યાન આપજો કેવી રીતે કરવાનું છે. આપણે મિત્રો બધાની અંદર x ની કિંમત શોધવાની છે, બરાબર છે. x ની કિંમત મેળવી લેશું એટલે આપણું કામ થઈ ગયું પૂરું. અહીંયા જો આપણને આપેલું છે 3x બરાબર tan 30°. તો લખી દેવાનું અહીંયા ફરીથી 3x બરાબર 3x. અહીંયા 3x tan 30 ની કિંમત કેટલી થાય એ તમને ખબર હોવી જોઈએ. તો મિત્રો tan 30 ની કિંમત 1/√3 થશે. હવે કઈ નહીં, 3 છેદમાં લઈ આવો એટલે આપણું કામ થઈ ગયું પૂરું. આપણો જવાબ થઈ ગયો 1/√3 તો છે જ. અને અહીંયા જે 3 હતા એ ક્યાં આવશે? ગુણાકારમાં અહીંયા આવશે, છેદમાં આવશે. તો 1/3√3 મિત્રો આપણો અહીંયા જવાબ થાય છે, બરાબર છે. આટલું જ કરવાનું હતું, વધારે કંઈ કરવાનું હતું જ નહીં. આગળ બીજું છે x cot સ્ક્વેર 45° - sec વર્ગ 60° પ્લસ sin વર્ગ 30 બરાબર 1/8 આપણે છે. તો આવી રીતે આપણે કરતા x ની કિંમત શું મળે એ કરવાની. ચલો કિંમતો ગોઠવી દઈએ. પહેલા x નું x, cot 45 ની કિંમત કેટલી છે? તો કે ભાઈ 1 છે એટલે 1 નો આપણે વર્ગ કરવો પડે. માઇનસ sec 60, sec ની કિંમત કેટલી મિત્રો? તો કે sec 60 ની કિંમત 2 છે એટલે 2 નો વર્ગ કરી દઈએ. વત્તા sin 30 ની કિંમત છે 1/2 એટલે 1/2 અને ઉપર આપણે વર્ગ કરીએ બરાબર 1/8. હવે આને સોલ્વ કરીએ તો કે x આવશે, 1 નો વર્ગ શું આવશે? 1 જ આવે એટલે કે 1, માઇનસ 2 નો વર્ગ 4 વત્તા 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4 બરાબર 1/8 થશે. x ગુણ્યા 1 કરો એટલે x જ થાય એટલે x. અહીં તમે જો -4 વત્તા 1/4 છે. તો જો આપણે આવું કરી દઈએ 4 ચોક 16 એટલે અહીંયા -16 બરાબર છે. આવું પણ થઈ શકે ને, વત્તા 1 એકા 1 અને આના છેદમાં આપણે મૂકી દેવાના 4 એકા 4 બરાબર 1/8. 16 માંથી 1 કાપો તો કેટલા વધે ભાઈ? તો કે -15, -15/4 વધે બરાબર 1/8. આ -15/4 આ બધું જાય તો શું બનશે? પ્લસ બનશે. તો x બરાબર 1/8 તો અહીંયા છે જ, વત્તા 15/4. હવે જોજો અહીંયા છેદમાં 8 છે, અહીંયા 4 છે, તો અહીંયા આપણે 8 કરવા માટે આને આપણે 2 વડે ગુણવું પડે. તો આ તો એવું આવશે 1/8. આને 2 વડે ગુણો તો 15 દુ 30 થાય અને 4 દુ 8. છેદ સમાન, છેદ જ્યારે સમાન તો ઉપર ડાયરેક્ટ કરી શકાય. 30 ને 1 કરો તો 31 થાય અને છેદમાં 8/8 એટલે x ની કિંમત આપણને કેટલી મળે આની અંદર? 31/8 મળી જાય છે. નેક્સ્ટ cos 40 વત્તા x એનો ઉપર અંશ બરાબર sin 30. જોજો મિત્રો અહીંયા આપણે cos માંથી sin કરવાનું કાં તો sin માંથી cos કરવું હોય તો 90 વડે માઇનસ કરવા પડે. તો આપણે cos ને રાખીએ એવા ને એવા sin ને આપણે cos કરીએ તો વધારે ઇઝી પડશે. તો જોજો cos 40 પ્લસ x અંશ બરાબર અહીંયા sin છે ને, તો sin 90 માઇનસ 30 આવું આપણે કરીએ મિત્રો, બરાબર. sin ને આપણે 90 માંથી કાપીએ તો અહીંયા cos બની જશે. શું બની જશે? અહીંયા હવે cos બની જશે એટલે cos 40 પ્લસ x અંશ બરાબર અને અહીંયા cos sin 90 માઇનસ એટલે cos 90 માંથી 30 ખબર તો કેટલા વધે? 60 વધે એટલે અહીંયા 60. બંને જગ્યાએ મિત્રો cos કેન્સલ કરી દઈએ આપણે, cos આપણે કેન્સલ મારી દઈએ તો અહીંયા 40 વત્તા x બરાબર 60 થશે. તો x બરાબર 60° માઇનસ 40°. તો 60 માંથી 40 ને કાપો તો કેટલા વધે? 20° વધે એટલે કે 20 આપણો અહીંયા જવાબ થાય છે. x ની કિંમત આપણને 20 મળે છે.
બરાબર છે. ચાલો a બરાબર b બરાબર 60, એટલે a અને b બંનેની કિંમત 60 છે. તો આપણે પહેલા આપણે આ ચકાસવાનું છે, બંને ડાબા બરાબર જવા કરવાનું છે. કિંમતો મૂકી દઈએ 10, અહીંયા પણ 60 છે અને b ની કિંમત એ 60 જ છે, તો 60 માઇનસ 60. અહીંયા 10 a ની કિંમત 60 એટલે કે 10 60 ઓછા 10 b ની કિંમત એ 60 છે એટલે 10 ફરી 60 અને એના છેદમાં 1 પ્લસ 10 60 અને 10 60, બરાબર. આવી રીતે આપણને બધું આપેલું છે. ચલો અહીંયા 10 60 માઇનસ 60 કેટલા આવે તો કે 0, એટલે 10 0. અહીંયા જોજો મિત્રો 10 60 પ્લસમાં 10 60 માઇનસમાં એટલે કેન્સલ થઈ જાય, એટલે શું બચે અહીંયા તો કશું નહીં બચે, એટલે 0 બચે. 0 બચે અને 0ના છેદમાં 1 પ્લસ 10 60 અને 10 બીજું 60. હવે જાણીએ છીએ આપણે કે 0ના છેદમાં કોઈ પણ કિંમત હોય શું થઈ જાય તો કે ભાઈ 0 જ થઈ જાય, અને 10 0 ની કિંમત પણ કેટલી છે 0 છે, મતલબ કે અહીંયા ડાબા બરાબર જવાબ આપણને મળી જાય છે. ડાબા બરાબર જવાબ મળી જાય છે એટલે આપણે આ ચકાસી લીધું એવું કહેવામાં આવે, બધું બરાબર છે, બધું બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ છીએ. ફરીથી સેમ ટુ સેમ a અને b બંને હરખા છે, 60 છે, તો આની કિંમત એવું ને એવું આપણે કરવાનું. તો લખીએ sin 60 માઇનસ 60, અહીંયા sin 60, cos ની પણ 60 લખવાની છે કિંમત, ઓછા cos a એટલે 60 અને sin b એટલે પણ 60, sin 60. ચલો sin 60 માઇનસ 60 કરો એટલે 0, sin 0 કેટલા આવે પછી આપણે વાત કરીએ છીએ. sin 60 ની કિંમત કેટલી તો મિત્રો sin 60 ની કિંમત આવે √3/2, બરાબર છે. શું આવશે √3/2, અને cos 60 ની કિંમત આવશે 1/2. એવી રીતે cos 60 ની કિંમત આવશે 1/2 અને sin 60 ની કિંમત ફરીથી આવશે √3/2. sin 0 કેટલા થાય મિત્રો તો sin 0 0 જ થશે, બરાબર છે. અહીંયા આગળ √3 ગુણ્યા 1, √3 ગુણ્યા આપણે 1 કરીએ, 1 ગુણ્યા √3 એટલે √3 જ થશે, બરાબર છે. અને 2 ગુણ્યા 2 કરો એટલે 4 થશે. એવી રીતે 1 ગુણ્યા √3 એટલે ફરી √3 અને 2 ગુણ્યા 2 એટલે ફરી 4. 1 વત્તામાં છે સાહેબ અને 1 ઓછામાં છે એટલે કટ થઈ જશે, બરાબર છે ને. અને કટ થાય શું આવે કંઈ ના આવે એટલે 0 આવે, એટલે 0 બરાબર 0 થઈ ગયું છે, એટલે અહીં ડાબા બરાબર જવાબ આપણો જવાબ થઈ જાય છે. ડાબા બરાબર જવાબ લખી દેવાનું. કમ્પ્લીટ છે મિત્રો. તો આ હતું આપણું સ્વાધ્યાય 8.2, એ આપણે આખું પૂરું કરાવી ચૂક્યા છે મિત્રો. આની પછીના વિડીયોની અંદર હવે આપણે સ્વાધ્યાય 8.3 ની શરૂઆત કરીશું. સ્વાધ્યાય મિત્રો 8.3 પણ સ્વાધ્યાય 2.8.2 જે છે એ પ્રમાણે જ સિમ્પલ છે, જરાય અઘરું છે નહીં, તો મારે થોડું ધ્યાન આપવાનું છે, બધાને ઇઝીલી આવડી જાય એવું જ છે. ક્લિયર છે મિત્રો. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો એક લાઇક મારી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને ખાસ શેર કરજો, અને વિડીયોને ખાસ મિત્રો કોમેન્ટ કરજો તમને કયો ભાગ ગમ્યો, તમને વિડીયોમાં મજા આવે છે કે નહીં, તમને કંઈક શીખવા મળે છે કે નહીં, ખાસ મને મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. તમારા માટે મિત્રો આવા ભણવાના વિડીયોઝ આપણે મૂકતા જ રહીએ છીએ, જેથી મિત્રો તમારું એજ્યુકેશન મજબૂત બને.